મહાભારતનું યુદ્ધ જ્યારે સમાપ્ત થયું, પૂરું થઈ ગયું ને, ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને રથ લઈને જાય છે. રથ લઈને જતા જતા રસ્તામાં બંને જણા વાતો કરે છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, આ જગતની અંદર મનુષ્ય બળવાન નથી, મનુષ્યનો સમય બળવાન છે. પણ અર્જુનને અભિમાન છે, અહંકાર. કહ્યું કે અરે પ્રભુ, સમયનું કાંઈ ન આવે મારી પાસે, હું એટલો બધો શક્તિશાળી, મારી પાસે આવા ગાંડીવ ધનુષ્યની તાકાત શક્તિ, મારી પાસે દિવ્યાસ્ત્ર છે બધા, અને સમયને પણ હું બાંધીને એક બાજુ ફેંકી દઉં, આવી બધી મારી અંદર શક્તિ છે. ભગવાન સમજાવે પણ અર્જુનને અભિમાન. રથ ઉભો રાખ્યો. ભગવાને કહ્યું કે અર્જુન, આ જંગલ છે, જંગલની અંદર તું એકલો જઈ શકીશ? તને ડર નહીં લાગે ને, બીક નહીં લાગે ને? અર્જુને કહ્યું કે અરે પ્રભુ, મને કોઈની બીક ન લાગે, હું કોઈથી ડરું નહીં, મને કોઈ પરાજિત ન કરી શકે. ભગવાને કહ્યું તો આ જંગલની અંદર ચાલ્યો જાય, તને ખ્યાલ આવશે કે મનુષ્ય બળવાન છે કે મનુષ્યનો સમય બળવાન. અને અર્જુન જંગલની અંદર આગળ આગળ જાય છે. ઘોર જંગલની અંદર જ્યારે પહોંચે ને, ત્યાં એક દ્રશ્ય જોયું. કોઈ એક અબળા નારી હતી, સ્ત્રી હતી, રડે છે, ચીસો પાડે છે કે મને બચાવો. અર્જુન એ બાજુ જાય છે ને જઈને જોવે ને, ત્યાં તો એક કદાવર શરીર, પહાડ જેવું શરીર છે, જાણે કે કોઈ રાક્ષસ જેવું શરીર હોય ને, આવો વ્યક્તિ આ સ્ત્રીને હેરાન કરે છે. અને એ જ સમયે અર્જુને પોતાના ગાંડીવ ધનુષ્યને હાથની અંદર લીધું, તીર લગાવ્યું. પેલા પુરુષને કહ્યું કે સાવધાન, એક આ વનની અંદર એક અબળા નારીને, એક સ્ત્રીને હેરાન કરે છે, તને શરમ નથી આવતી? તારે જો યુદ્ધ કરવું હોય તો મારા જેવા શૂરવીર સામે યુદ્ધ કર, હું તારી સામે યુદ્ધ કરવા માટે તૈયાર છું. અને આમ યુદ્ધનો લલકાર કર્યો ને, ત્યાં પેલો પુરુષ હતો ને, એ પુરુષ પાછળ ફરે છે, જોવે અર્જુન તો એના ગોઠણ સુધી માંડ પહોંચે, આવું શરીર. અને અર્જુને કહ્યું છે કે મારી સામે યુદ્ધ કર. પેલા પુરુષે કહ્યું કાંઈ વાંધો નહીં, યુદ્ધનો લલકાર આપે છે તો હું તારી સામે યુદ્ધ કરવા માટે તૈયાર છું. અને આ પુરુષે અર્જુનની સામે ચાલવાની શરૂઆત કરી. એક ડગલું આગળ મૂકે છે ને અર્જુને પોતાના ધનુષ્ય પર તીરનું અનુસંધાન કરીને જ્યાં તીર છોડે, પેલા પુરુષને તીર લાગે પણ એની કાંઈ અસર ન થાય. એના શરીરમાં ગાંડીવ ધનુષ્યમાંથી નીકળેલા તીર પેલા પુરુષના શરીરમાં ભટકાઈને નીચે પડી જાય. અર્જુન વિચાર કરે કે મારા ગાંડીવ ધનુષ્યમાંથી નીકળેલા તીરનો કોઈ સામનો ન કરી શકે, આની ઉપર કેમ અસર નથી થતી? એક પછી એક તીર છોડ્યા પણ એની ઉપર કઈ અસર નહીં. પેલો પુરુષ આગળ આગળ ચાલે. અર્જુનને ડર લાગવા લાગ્યો, બીક લાગે છે, એટલે પાછળ પાછળ ચાલવાની શરૂઆત કરી. ક્યાંય સુધી અર્જુન પાછા પગે ચાલે, ઓલો પુરુષ એની સામે આવે છે, અને એમાં અર્જુન કોઈની સાથે ભટકાય છે. અને અર્જુન પાછળ ફરીને જોવે ને, ત્યાં તો અહીંયા એક પુરુષ બેઠેલો હતો, અને બેઠેલો પુરુષ, એનો એક હાથ કપાયેલો, એક પગ કપાયેલો હતો. અને અર્જુન એની પાસે મદદ માંગે છે, કહે છે કે ભાઈ મદદ કરને, આ માણસ મને મારી નાખશે, આ મારી સામે યુદ્ધ કરવા આવે છે, આ ક્યાંક મારો વધ કરશે, તું મારી મદદ કર, મને બચાવ. એટલે જેનો હાથ અને પગ કપાયેલો હતો ને, એમણે એમ કહ્યું કાંઈ વાંધો નહીં, ચિંતા ન કર, તું મારી પાછળ છુપાઈ જા. એટલે અર્જુન એ વ્યક્તિની પાછળ છુપાઈ જાય છે. ને ત્યાં પેલો પુરુષ આવી અને ઓલો જેનો હાથ અને પગ કપાયેલો હતો ને, એને પૂછે છે કે લા, અહીંયાથી ને કોઈ છોકરાને જાતા જોયો? એ મને યુદ્ધનો લલકાર કરતો હતો, મારી સામે યુદ્ધ કરવાનું કહે છે, અને અહીંયાથી ને નીકળી ગયો, તે જોયો છે? એટલે જેનો હાથ અને પગ કપાયેલો હતો ને, એને કીધું છે કે ક્યાંય ગયો નથી, અહીં મારી પાછળ છુપાઈને જ બેઠો છે. અર્જુનને ડર લાગ્યો, વિચાર કરે છે કે આ તમે મને બચાવો છો કે આ મારવા માટે તૈયાર થયા છો? હું તમારા શરણે, હું તમારી મદદ માંગવા માટે આવ્યો, તમારે રક્ષણ કરવું છે, એના બદલે તમે એને જાણ કરો છો. અને ઓલો વ્યક્તિ હતો ને, અર્જુનને પકડવા માટે જ્યાં આગળ આવે ને, ત્યાં જેનો હાથ અને પગ કપાયેલો હતો ને, એને
ઓલા વ્યક્તિને આમ સાવધાન કરીને કીધું કે સાવધાન, હવે એક ડગલું આગળ મૂકને પેલા વિચાર કરજે કે એ બાળક, એ છોકરો અત્યારે મારા શરણે છે અને તારે જો એની સામે યુદ્ધ કરવું હોય ને તો પેલા તારે મારો સામનો કરવો પડશે અને મને ઓળખશ ને તું. ખાલી આટલું કીધું ને ત્યાં ઓલો જે માણસ હતો ને એ પાછો હટી ગયો ને ત્યાંથી વયો ગયો. અર્જુન વિચાર કરે કે આ બધું આવું છે કોણ કે હું જેનો સામનો ન કરી શક્યો, આને ખાલી ઠપકો આપ્યો, ડારો દીધો ને ત્યાં માણસ જતો રહ્યો. અને આ માણસ આવો બધો શક્તિશાળી છે તો આનો હાથ અને પગ કપાયેલો છે તો આનો હાથ અને પગ કાપનાર કોણ છે? આ કેવો શક્તિશાળી માણસ હશે? ઓલો માણસ જતો રહ્યો ને એટલે અર્જુન હવે આગળ આવે છે. આગળ આવીને કહે છે, ઓલા વ્યક્તિને કહેવા લાગ્યો કે ભાઈ તમે તો કોઈક મહાન શક્તિશાળી વ્યક્તિ લાગો છો, હું જેનો સામનો ન કરી શક્યો, તમે ખાલી અમને ડારો દીધો, ઠપકો આપ્યો, ત્યાં અહીંથી ને જતો રહ્યો, તો તમે કેવા શક્તિશાળી હશો? અને હું તો એ વિચારું છું કે તમારો હાથ અને પગ કાપનાર એ કેવો શક્તિશાળી માણસ હશે, મને એનું નામ આપો, મારે એ જાણવું છે કે તમારો હાથ અને પગ કોણે કાપી નાખ્યો છે, મારે એ જાણવું છે. અને ત્યારે પેલો માણસ હતો ને એને કીધું કે સાંભળ, આ મારો હાથ અને પગ કોણે કાપ્યો છે ને એ હું તને કહું કે થોડા સમય પહેલા કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારતનું જે યુદ્ધ થયું ને એમાં કૌરવ અને પાંડવોનું ભીષણ યુદ્ધ થયું. એમાં અમે કૌરવ પક્ષની અંદર હતા, અમારા સામા પક્ષની અંદર પાંડવો હતા અને પાંડવોની અંદર એક અર્જુન નામનો એવો બાણાવીર હતો કે એણે પોતાના ધનુષ્યો પર શબ્દવેધી વિદ્યાઓના પ્રયોગ કર્યા, પોતાના ગાંડીવ ધનુષ્યો પર તીર લગાવીને તીર છોડેલા ને એ અર્જુનના તીરથી મારો હાથ અને પગ કપાઈ ગયો છે. હું અર્જુનની જ રાહ જોઉં છું, એટલે જ જીવતો છું. જેથી અર્જુન હાથમાં આવશે તેથી ભૂકા બોલાવી દેવાનો છું. અર્જુન જય શ્રી કૃષ્ણ કરી ત્યાંથી નીકળી ગયો, ઓળખાણ જ ન આપી કે હું અર્જુન છું. કહેવાનું તાત્પર્ય છે સાહેબ, સમય બળવાન. ભગવાન પરમાત્મા આપણી હારે હોય ને, આપણા બધા કાર્ય સિદ્ધ થતા હોય, સફળ થતા હોય ને, ત્યારે સમજવાનું કે આપણો સમય બળવાન છે, એટલે કે ભગવાન આપણી સાથે છે.